ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? તમે બધા ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 28 અને સવારના વાગી રહ્યા છે 8:30 થયા છે અને વરસાદ ચાલુ થયો છે. ઠીક છે, પાછળ આ બધું સારી પડે છે. અત્યારે મહોર તમે લાગતો છે આપણે ખરેખર હાડા તમે લાગતો સવારના વાગ્યા 7 પોણા 7 જેવું, પણ અત્યારે વાગ્યા 8:30. ડીમાર્ટ આવ્યો હતો, બધું ચીઝ બટર લઈ લીધું છે અને શાકભાજી પણ બધું લઈ લીધું છે. એ પણ તમને દર્શન કરાવી દઉં છું. કોથમીર છે, ટામેટા છે અને આ બિલ છે પેલું, અને બટાકાની છે. બીજું બીટ છે, બસ. બાકી બધું વસ્તુ તો છે જ. આજે વસ્તુ અંદર બધું મૂકી દે પહેલાં. તો શોપિંગ થઈ ગઈ છે. હવે ખાલી ભરેલું બાકી છે. બાકી વસ્તુ બધું આવી ગયું છે. અને વાત કરીએ આપણે ગઈકાલે ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો કસ્ટમરનો. આજે પણ સન્ડે છે. બસ વરસાદ નહીં આવે તો વધારે સારું. વરસાદ આવશે તો કસ્ટમર કોઈ આવશે નહીં આવશે તો બધા કસ્ટમર આવશે. તો જોઈએ આજે સન્ડે કેવો જાય છે કેવું નહીં. અત્યારે પાછું 7ની સ્કૂલે જવું છે, કારણ કે સ્કૂલે હમણાં એ સવારના પેલું NCSCનું કંઈક ક્લાસ ચાલુ કર્યા છે. એટલે સવારે 7:30 થી 9નો ક્લાસ હોય છે, એમનો બેન્ચ હોય છે. તો અત્યારે બસ ફટાફટ ઘરે જાઉં, ફ્રેશ થઈને પાછું સાચી લેવા નીકળી જઈશ. તો ત્યાં સુધી તમે કામ કરજો. તો ચેનલ પર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયો પછી વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર અને ફેસબુક પર છું, લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં, જેને એકવાર ફોલો કરી કાઢજો. ચલો જઈએ ઘરે ફટાફટ ને કામકાજ શરૂ કરીએ. વરસાદ ચાલુ જ છે જો. બપોરના વાગી રહ્યા છે 1 અને પાવ લઈને આવી ગયો છું. આ બહાર ખૂબ વરસાદ પડે એટલે વિડીયો નહીં બનાવ્યો બહારનો. જો બધા તમને બહાર કેવો વરસાદ પડે જો. તમને દેખાડું નહીં હશે પણ ચડી જો આ વરસાદ ચાલુ છે. તો વેજીટેબલ કટિંગ કરવા બેસી જાઉં છું. બાકી છે આજે, કારણ કે કાલે હેમની એક્ઝામ એટલે સાચી જાનકી એને ભણાવે છે. એમને ફટાફટ કામકાજ કરી ખાવા ત્યાં સુધી. બધું કામકાજ થઈ ગયું છે અત્યારે, અને ફર્સ્ટ ક્લાસ. હવે વાગ્યા છે હવે ટાઈમ જ નથી. આ પર્યટકો પણ થોડી વાર માટે બાકી બધું બધી તૈયાર થઈ ગયું છે. જો આ બધું મટીરિયલ છે પેલી છે બધું, અને સાંજો અહીંયા મૂક્યો છે ઢાંકીને. થોડો ખુલ્લો છે ઢાંકીને, બાજુ બહાર વરસાદ ચાલુ જ છે. ચાલી એમ સુઈ જાય ને બેટા. શું થાય? હા સારું. તો ભાઈ અત્યારે જો રાતના વાગી રહ્યા છે 10, 10:30 થયા છે. અને આજે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. અમને જસ્ટ આ ચટણી ફેંકી. હવે આ જૈન ચટણી છે, જરાક જ બચેલી થોડીક જ, એ પણ હવે સાંજે આજે બધું પટી ગયો. આ જૈન ચટણી નાખી. અને આજે સાંજો હતો બધો પટી. સાંજે તમને કહું લગભગ આજે 9:30 વાગે સાંજો પટી ગયો હતો. આજે આવ્યો ને તેમને આલુ મટર બોમ્બે 2 સર્વિસ વધારી ગઈ, સાંજો પૂરો થઈ ગયો. બસ આજે બધું મટીરિયલ બધા બ્રેડ 12 પેકેટ ફિનિશ થઈ ગયા. ચીઝ પર બધું ચીઝ પટી ગયું છે. હવે છે ને પેટમાં ગુગળું થાય છે.
તો ચાલો કહીને હવે સાફ સફાઈ કરીએ, ઘરે જઈએ, ઘરે પાછું તમને વાત કરું તમને. તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે. રાતના વાગી રહ્યા છે 12:15 અને આજે તમને કહું આજે તો બધું જ મટીરિયલ ફિનિશ થઈ ગયું. અને ખરેખર તમને આજે જસ્ટ ગયો અને જ્યાં સુધી ટેમ્પો સ્ટોપ કર્યો પાર્કિંગ કરે ત્યાં કસ્ટમર આગળ ચાલુ થઈ ગયા. એટલે આજે ત્યાં સુધી વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો કે વિડીયો તમે બની શકો. બોલો એટલે પાણીનો ટાઈમ નહીં મળ્યો. આજે એટલું સરસ હતું કારણ કે આજે પાછો શું હશે, આજે લાસ્ટ શનિવાર હતો, સોરી આ લાસ્ટ સન્ડે હતો મહિનાનો, પણ ખૂબ સરસ થયું. ધાર્યું કરતાં સારું થયું છે તો મજા ગઈ આગી બાકી. અને સૌથી પેલું સૌથી વાર બીજું સાંજે આજે બધો પટી ગયો હતો. બોલો સાંજે લગભગ 9:10 સાંજે પટી ગયો, સોરી 9:15 સાંજે પટી ગયો હતો બધો. એના કારણે એકલી વેજીટેબલ ગઈ સારી એટલે એ પણ બધું ફિનિશ થઈ ગયું બધું વેજીટેબલો પણ. એટલે ખૂબ સરસ આજનો દિવસ ગયો આપણો. તો બસ આવું જ ચાલે ગયા વડેશ્વર માતાજીની દયા છે, તમારું આશીર્વાદથી. અને વાત કરી બીજી કે ભાઈ શું કહેવાય, હા આજે વરસાદ નહીં આવ્યો. બાકી વરસાદ આવશે ને આજે બધું પાણી થઈ જાય. વરસાદ નહીં આવ્યો ખૂબ સારું છે. કાલે સોમવાર, કાલે લારી બંધ રાખી છે આપણે. કાલે કોર્ટમાં જવું છે મને. કાલે કોર્ટમાં તારીખ છે મારી બેંકવાળાની જે કેસ મને કર્યો છે એને. કાલે હાજરી આપવા જવું છે બેંકમાં. તો ચલો કંઈ નહીં, હવે ફટાફટ સૂઈ જાઉં છું. કારણ કે જો ગઈકાલે છે ને રાતે મને હું છે ને રાતે 3:30 સૂઈ ગયો અને હું સૂઈ ગયો લગભગ 4 જેવું વાગેલું મને. સવારે ઉઠી ગયો પાછો 6 વાગે. કારણ કે આજે શું છે સન્ડેને સાચીને સ્કૂલે છે ને એનસીસીમાં મૂકી છે એવું કંઈ છે ખરું. એટલે એમાં સવારે 7 વાગે મૂકવા જવાનું, પછી 9 વાગે પાછું લેવા જવાનું. અને આજે આખો દિવસ આરામ જ નથી મળ્યો, બપોરને પણ આરામ નથી મળ્યો ભાઈ. તો હવે જબરજસ્ત માથું ભમે છે, દુખે છે. એટલે શું કે દુખાવો થાય એમ માથાનો અને થોડુંક શરીરમાં થાક જેવું લાગે છે. તો ત્યાં ફટાફટ વિડીયો એડિટિંગ કરીને સુઈ જાઉં છું. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, પૂરેપૂરો તમે જોયો એનો તમે ખૂબ ખૂબ આભાર. તમે ટાઈમ કર્યો મારા વિડીયોમાં, એના માટે દિલથી તમને શું કહેવાય થેન્ક યુ તમને બોલું છું. બસ હવે પ્યાર સપોર્ટ કરતા રહેજો અને જે વિડીયોને શેર કરજો હે ને ભાઈ, તમારા ફેમિલી મેમ્બર એમ તેમ. બસ ખાલી કે ચેનલ સબસ્ક્રાઈબ કરે. આપણે 1000 સબસ્ક્રાઈબ ખાલી થોડોક જ દૂર છે, આપણે વધારે દૂર નથી. હજુ વોચ ટાઈમ તો ઘણો બાકી છે. વોચ ટાઈમ મને ખાલી 19 સુધી છે. હજુ તો બીજું બાકી છે, 2200 જેટલું વોચ ટાઈમ બાકી છે. બસ એ પણ થઈ જાય તો વધારે સારું. તો થોડીક ઇન્કમ થાય તો વધારે સારું. જોઈએ હવે શું છે શું નહીં. બાકી તો ચાલે જ છે. નમસ્તે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો અને પોતાના બાળકોનું પણ ધ્યાન રાખજો. રોજ વિડીયો એ સમાપ્ત કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તમે મારો વિડીયો પૂરેપૂરો જોયો, તમે ટાઈમ કાઢ્યો બરાબર, એના માટે ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.